અમદાવાદમાં રહેતી 4 વર્ષની ઢીંગલીએ 1 મિનિટમાં અનોખો રેકોર્ડ સર્જીને ગુજરાતીઓનું ગૌરવ વધાર્યું છે. માત્ર 4 વર્ષને 10 મહિનાની ક્યારા પ્રતીક મિત્તલે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 1 મિનિટમાં કમર પર 170 વખત હુલા હૂપ સ્પિન કરીને ઇતિહાસ સર્જ્યો હતો. ક્યારા જ્યારે માત્ર 2.5 વર્ષની હતી ત્યારે જાતે જ હુલા હૂપ સ્પિન કરવાનું શીખ્યું હતું. ત્યારબાદ 15 ઓગસ્ટના રોજ સ્ટેજ પર તેણે હુલા હૂપ કર્યું અને વિચાર આવ્યો રેકોર્ડ માટે રજીસ્ટ્રેશનનો. જો કે ક્યારાએ માત્ર 1 જ મિનિટમાં 170 વખત સ્પિન કરતા વર્લ્ડ રેકોર્ડ બની ગયો. ક્યારાએ સાબિત કરી બતાવ્યું કે હુલા હૂપિંગની દુનિયામાં સફળતા માટે ઉંમર ક્યારેય અવરોધરૂપ બનતી નથી. आपका नाम क्या है? क्यारा मित्तल। और क्या किया है आपने? रिकॉर्ड बनाया है तो? मैंने 170 हुला हूप करा है। और क्या करना है? मुझे पैर में और बाल में है ना हुला हूप करना है। એ 2.5 વર્ષની હતી ને ત્યારથી એને આમ જ ટ્રાય કરતી હતી ઘરે. તો એના પછી શીખતી રહી જાતે જ એનું કરતી રહી. પછી એકવાર અમારી સોસાયટીમાં એને 1.5 મિનિટ બહુ જ ફાસ્ટ કર્યું કોન્સ્ટન્ટલી રિસ્પિન. તો પછી અમને વિચાર આવ્યો કે આવી રીતે કંઈ વર્લ્ડ રેકોર્ડમાં ટ્રાય કરીએ. તો પછી અમે લોકોએ સર્ચ કર્યું તો આવું કોઈ રેકોર્ડ મતલબ હજી ઓછો હતો તો આના પછી રેકોર્ડ બ્રેક કર્યું છે. અને પછી એને 170 હુલાપ કર્યું 1 મિનિટમાં. હજી એને આગળ સ્કિલ્સ છે કે બધા ઓર છે કે હેડથી લેગથી તો એવું વિચાર છે એનો કે હજી આગળ કંઈ રેકોર્ડ બ્રેક કરવાનું કરીએ. અમદાવાદમાં રહેતી 4 વર્ષની ઢીંગલીએ 1 મિનિટમાં અનોખો રેકોર્ડ સર્જીને ગુજરાતીઓનું ગૌરવ વધાર્યું છે. માત્ર 4 વર્ષને 10 મહિનાની ક્યારા પ્રતીક મિત્તલે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 1 મિનિટમાં કમર પર 170 વખત હુલા હૂપ સ્પિન કરીને ઇતિહાસ સર્જ્યો હતો. ક્યારા જ્યારે માત્ર 2.5 વર્ષની હતી ત્યારે જાતે જ હુલા હૂપ સ્પિન કરવાનું શીખ્યું હતું. ત્યારબાદ 15 ઓગસ્ટના રોજ સ્ટેજ પર તેણે હુલા હૂપ કર્યું અને વિચાર આવ્યો રેકોર્ડ માટે રજીસ્ટ્રેશનનો. જો કે ક્યારાએ માત્ર 1 જ મિનિટમાં 170 વખત સ્પિન કરતા વર્લ્ડ રેકોર્ડ બની ગયો. ક્યારાએ સાબિત કરી બતાવ્યું કે હુલા હૂપિંગની દુનિયામાં સફળતા માટે ઉંમર ક્યારેય અવરોધરૂપ બનતી નથી. आपका नाम क्या है? क्यारा मित्तल। और क्या किया है आपने? रिकॉर्ड बनाया है तो? मैंने 170 हुला हूप करा है। और क्या करना है? मुझे पैर में और बाल में है ना हुला हूप करना है। એ 2.5 વર્ષની હતી ને ત્યારથી એને આમ જ ટ્રાય કરતી હતી ઘરે. તો એના પછી શીખતી રહી જાતે જ એનું કરતી રહી. પછી એકવાર અમારી સોસાયટીમાં એને 1.5 મિનિટ બહુ જ ફાસ્ટ કર્યું કોન્સ્ટન્ટલી રિસ્પિન. તો પછી અમને વિચાર આવ્યો કે આવી રીતે કંઈ વર્લ્ડ રેકોર્ડમાં ટ્રાય કરીએ. તો પછી અમે લોકોએ સર્ચ કર્યું તો આવું કોઈ રેકોર્ડ મતલબ હજી ઓછો હતો તો આના પછી રેકોર્ડ બ્રેક કર્યું છે. અને પછી એને 170 હુલાપ કર્યું 1 મિનિટમાં. હજી એને આગળ સ્કિલ્સ છે કે બધા ઓર છે કે હેડથી લેગથી તો એવું વિચાર છે એનો કે હજી આગળ કંઈ રેકોર્ડ બ્રેક કરવાનું કરીએ.